જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે માત્ર 4 વર્ષની ઉંમરે એક બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધંધુસર ગામે રહેતા મિલનભાઈ અને મનીષાબેન મુડિયાસિયાની 4 વર્ષની પુત્રી સમીરાએ 53 સેકન્ડમાં A to Z આલ્ફાબેટિકલ ઓર્ડરમાં વિશ્વના દેશોના નામ બોલવાનો વિક્રમ કર્યો છે. સમીરાની ઉંમર હજુ 4 વર્ષની છે. ધંધુસર આંગણવાડીમાં તે નિયમિત જાય છે અને ગામના અન્ય બાળકો સાથે તે ઘણું શીખે છે. મારું નામ દીવરાણીયા શાંતિબેન, હું આંગણવાડી વર્કર છું. મારે ત્યાં મુડિયાસિયા સમીરાબેન મિલનભાઈ રોજ આંગણવાડી આવે છે. તેનો આ રેકોર્ડમાં નામ આવ્યું તે અમને ખૂબ ખૂબ ગામ વતી, અમારા વતી, સરપંચ વતી, બધા વતી ખૂબ ખૂબ એનું માન છે. અને આવું ને આવું રોજ રોજ એ પ્રવૃત્તિ આગળ વધે એવી અમારી ખૂબ ઈચ્છા છે. અને રોજ રોજ અમારી આંગણવાડીના બાળકોને નવું નવું શીખવાડે છે. અને સમીરાબેન અમારું રોજ રેગ્યુલર વિદ્યાર્થી છે. આનંદની લાગણી અનુભવીએ છીએ અમે, અમારા ગામ, અમે લોકો બધા આંગણવાડી વર્કર, હેલ્પર બેન, બાળકો. પરંતુ તેની આ સિદ્ધિ માટે તેની માતા મનીષાબેનનું પણ મોટું યોગદાન છે. સમીરા 2 વર્ષની હતી ત્યારથી જ ઘરમાં દાદીમા પાસે હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર બોલતા શીખી ગઈ હતી. हार बजाए बजावे राजे राणे मुख देवो साजे संतोष मूर्ति स्नीलन मैं प्रताप नासन मंडल क्या जुड़े तुझे नाम ताना में तो वाले प्रभु चले तो मैं तो राम लक्ष्मण का सुस्मरण पर से पितम जमुत नंत जना તેની માતા મનીષાબેને સમીરામાં રહેલી શક્તિને ઓળખી અને તેને સામાન્ય જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. અને ન માત્ર જૂનાગઢ, ગુજરાત કે ભારત પરંતુ વિશ્વના દેશોના નામ પણ શીખવ્યા. સમીરા ન માત્ર ગુજરાતી ભાષા પરંતુ હિન્દી, અંગ્રેજી અને પોર્ટુગીઝ પણ બોલી શકે છે. તેને સૌર મંડળ, બ્લેક હોલ, ડાયનોસોર જેવી વૈજ્ઞાનિક જાણકારી પર છે. તે તેની માતાએ શીખવી છે. માતાની સાથે સમીરાના પિતા અને તેના દાદા દાદીનો પણ સમીરાના ઘડતરમાં મહત્વનો ફાળો છે. દાદા દાદી અને પિતાએ સંસ્કારનું સિંચન કર્યું અને માતાએ જ્ઞાનનું સિંચન કર્યું. અને પરિણામે 4 વર્ષની ઉંમરે કે જ્યારે હજુ બાળકને પરાણે આંગણવાડીમાં મોકલવું પડે તે ઉંમરે સમીરા આલ્ફાબેટિકલ ઓર્ડરમાં વિશ્વના દેશોના નામ કડકડાટ બોલી જાય છે. A for B for C China D Denmark and how we will speak continually A to Z. A for Australia, B for Brazil, C for China, D for Denmark. Continue. E for England, F for France, G for Germany, H for Hong Kong, I for India, J for Japan, S for Kenya, S for Luxembourg, M for Malaysia, N for New Zealand, O for Oman, T for Brazil, T for Qatar, R for Russia, S for Switzerland, T for Thailand, O for Ukraine, O for Vietnam, W for Wales, X for Normandy, Y for Yemen, Z for Zimbabwe. પોતાની બાળકીમાં રહેલી આ ગુણને પારખીને તેના માતા પિતાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સમીરાનો વિડિયો મોકલ્યો અને બાદમાં તેની ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થતા સમીરાને આ સિદ્ધિ હાંસલ થઈ છે. મારું નામ મિલનભાઈ ઓગાભાઈ મુડિયાસિયા છે. હું ધંધુસર ગામનો રહેવાસી છું અને અમે ખૂબ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમારી સમીરિયાએ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં જગ્યા બનાવી અને એનો એવોર્ડ હાંસિલ કરેલો છે, જેના માટે અમને આખા ફેમિલી તથા અમારી જ્ઞાતિને બધાને ગર્વ છે. અમારું કહેવાનું છે કે સમીરા નાનપણથી જ ઉત્સાહિત અને એકદમ એનર્જેટિક છોકરી છે બાળપણથી. તો એને ઘણી નવી ફિલ્ડમાં એને ઇન્ટરેસ્ટ હતો. જેમ કે આપણે જે A થી Z સુધીના આલ્ફાબેટ બોલે છે તો એમાં એને ઘણું
ઘણા વર્ડો એની કેચઅપ કરેલા છે કે જેમાં એ 50થી 60 કન્ટ્રીના નામ બોલે છે, પણ અમે એની ગોઠવણી કરી A થી Z સુધીના બધા આલ્ફાબેટ મુજબ એ દેશોના નામ બોલી અને જેમાં એની એવોર્ડ મેળવેલો છે, જે 53 સેકન્ડમાં તે આલ્ફાબેટ મુજબ કન્ટ્રીઝના નામ બોલેલા છે, તો તેનો એવોર્ડ મળેલો છે. એની હારે જ એને સંસ્કૃતનું પણ જ્ઞાન છે કે જેમાં તે હનુમાન ચાલીસા બોલે છે, ગાયત્રી મંત્ર બોલે છે, તો ઘણા એવા શ્લોકો પણ બોલે છે, જેથી એનો બુદ્ધિક વિકાસ પણ વધારે સારો થતો જાય છે. અને સવારમાં ઉઠીને ઘણા યોગા પણ કરે છે.